નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર છે ભારતીય જનતા પાર્ટીનું તેમજ રૂપાલા વિરુદ્ધનું વિરોધ પ્રદર્શન કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં પણ જોવા મળ્યું। નમસ્કાર, આજ રોજ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તારીખ 28/4/2024 અને રવિવારના રોજ અબડાસા તાલુકામાં લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ તથા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં નલિયા, કોઠારા તથા વાયોર મધ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન અને સભાનું આયોજન કરેલ હતું, જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નલિયા, કોઠારા તેમજ વાયોર ગામે વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ક્ષત્રિય સમાજના વિરોધથી નલિયામાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સભા નલિયાના છેવાડા વિસ્તારમાં આવતી રાજપૂત સમાજવાડીમાં ખસેડવામાં આવ્યું હતું। તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને નીકળવામાં કોઈ પણ અડચણ કે કોઈ અવરોધ ન થાય એ માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીનું આજનો કાર્યક્રમ શાંતિથી પૂર્ણ થાય તે માટે ઘટના સ્થળે પોલીસ તંત્ર દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ક્ષત્રિય સમાજના યુવાનોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા। જય ભવાની, ભાજપ જવાની, ભાજપ જવાની, જય ભવાની, રૂપાલા, 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 પકડ, આને પકડ, રૂપાલા, રૂપાલા, રૂપાલા,